चलो विद्यार्थी मित्रों, पश्चिम भारतનો લોકજીવન, ત્યારબાદ આપણે ઉત્તર ભારતના લોકજીવન વિશેની વાતો કરી. હવે ભારતનો ત્રીજો જે ભાગ છે એ ભાગ છે દક્ષિણ ભારત, યાની કે ભારતના નકશામાં નીચે તરફનો જે ભાગ છે એ દક્ષિણ ભાગની અંદર આવેલા રાજ્યો કયા કયા છે, એ રાજ્યોના લોકોનું લોકજીવન કેવું છે, એમનો પહેરવેશ, એમનો ખોરાક, એમનું રહેઠાણ, એમની ભાષાઓ, એમના વિશે હવે આપણે પરિચય મેળવીએ. તો આપણે બધાને ખ્યાલ હશે કે ભારતનો દક્ષિણતમ ભાગ એટલે કે સૌથી વધારે દરિયા કિનારો ધરાવતો ભાગ. અહીંયા આગળ દરેક રાજ્યો એવા છે કે દરેક રાજ્યને દરિયા કિનારો મળેલો છે, પરંતુ માત્ર આંધ્રપ્રદેશમાંથી છૂટું પડેલું તેલંગાણા જે છે એ તેલંગાણાને એકને પોતાનો દરિયા કિનારો નથી. બાકી દક્ષિણ ભારતની અંદર આવેલા દરેક રાજ્યને પોતાનો જે કહી શકાય એવો દરિયા કિનારો મળેલો છે. તો જોઈએ દક્ષિણ ભારતમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય. તો દક્ષિણ ભારતની અંદર આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરીનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારત ભૌગોલિક દ્રષ્ટિએ દ્વિકલ્પ છે. યાની કે દ્વિકલ્પ એટલે શું થશે તો કે ફરતી બાજુ પાણી હોય અને એક ભાગ ઉપર જમીન હોય એવો દ્વિકલ્પવાળો એ ભાગ એ દક્ષિણ ભારત છે. દક્ષિણ ભારતમાં તેલંગાણા સિવાય દરેક રાજ્યને દરિયા કિનારો મળેલો છે. જેમ ગુજરાતને દરિયા કિનારો મળેલો છે એમ દક્ષિણ ભારતની અંદર દરેક રાજ્યો એવા છે કે દરેક રાજ્યને પોતાનો દરિયા કિનારો છે. પણ મેં કીધું એ પ્રમાણે આંધ્રપ્રદેશમાંથી છૂટું પડેલું તેલંગાણા જે છે એ તેલંગાણાને દરિયા કિનારો નથી. ઓકે, આ લોકોનો ખોરાક શું છે તો મોટાભાગે આપણે અગાઉ પણ વાત કરી હતી કે જે લોકો દરિયા કિનારે વસતા હોય, ગુજરાતની અંદર આપણે જોયું હતું ગુજરાત હતું, સાથે મહારાષ્ટ્ર, એની બાજુમાં આવેલું ગોવા. તો અહીંયા આગળ જે દરિયા કિનારે વસતા જે લોકો હતા એ લોકોનો મુખ્ય ખોરાક શું હોય તો કે ભાત અને માછલા. એમ અહીંયા આગળ દરેક રાજ્યો જે છે એ દરેક રાજ્યો મોટાભાગે ખોરાકની અંદર ભાત, માછલા તેમજ કઠોળનો ઉપયોગ કરે છે. દક્ષિણ ભારતમાં મોટાભાગે ચોખામાંથી બનાવેલી વાનગીઓ જેવી કે ઇડલી અને ઢોસા, આપણે સાઉથ ફૂડ ખાતા જોઈએ છીએ એટલે ખ્યાલ હશે. મોટાભાગે જે સાઉથ ફૂડ જે છે, સાઉથ ઇન્ડિયન જેને આપણે કહીએ છીએ એ કયું હોય છે તો કે ઇડલી અને ઢોસા સાથે સાથે મેંદુવડા. તો એ મોટાભાગે વાનગી ક્યાંની છે તો કે દક્ષિણ ભારતની વાનગી છે. તો એ વસ્તુઓ ત્યાં આગળ પ્રખ્યાત છે. સાથે સાથે એ લોકો એમની સાથે કોપરાની ચટણીનો ઉપયોગ કરે છે. મોટાભાગે દક્ષિણ ભારતની અંદર કોપરાનું તેલ જે છે એ કોપરાનું તેલ ખાવામાં આવે છે, કારણ કે ત્યાં આગળ દરિયા કિનારો, સરસ મજાની આબોહવાને કારણે ત્યાં આગળ નાળિયેરી જે છે એ નાળિયેરી પુષ્કળ પ્રમાણમાં તૈયાર થાય છે. તો અહીંયા આગળ એ લોકો આ વાનગીઓની સાથે કોપરાની ચટણીનો ઉપયોગ કરે છે. સાથે સાથે રસમ, આ બહુ મહત્ત્વની વાત છે. રસમના નામે ઓળખાતી દાળ જે છે તેવી વાનગીઓનો ઉપયોગ તેઓ ખોરાકમાં કરે છે. દક્ષિણ ભારતના કેરળમાં કેળના પાન પતરાળા તરીકે વપરાય છે. કેળ જે છે યાની કે કેળા, એ કેળનું જે પાન છે એ એકદમ મોટું હોય છે. તો મોટાભાગે દક્ષિણ ભારતની અંદર દરેક ઘરોની અંદર, હોટલ્સની અંદર એ લોકો પતરાળા તરીકે યાની કે એક થાળીના ભાગરૂપે એ લોકો એનો ઉપયોગ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ દક્ષિણ ભારતનો જે ખોરાક હતો એ ખોરાક વિશે આપણે વાતો કરી. આશા રાખું કે આપને યાદ રહી ગયું હશે. હવે વાત કરીએ છીએ પહેરવેશ વિશેની. મોટાભાગે સમગ્ર ભારતની અંદર દરેક જે લોકો જે છે એમનો પહેરવેશ સરખો જ જોવા મળે. કેવો લોકો હાલ પ્રમાણમાં જોઈએ તો બધા લોકો પેન્ટ શર્ટ પહેરતા હોય, સ્ત્રીઓ જે છે ડ્રેસ અથવા તો સાડી પહેરતી હોય. તો દક્ષિણ ભારતની અંદર સ્પેશિયલી અમુક વસ્તુઓ એવી છે કે ત્યાં આગળ જોવા મળે છે. જેમ ઉત્તર ભારતની અંદર આપણે વાત કરી હતી કે ઉત્તર ભારતની અંદર હિમાચલ પ્રદેશ જેવો વિસ્તાર હતો, સાથે સાથે ઉત્તરાખંડ જેવો વિસ્તાર હતો, તો ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હતું. તો એ લોકો શેનો ઉપયોગ કરતા હતા તો એ લોકો મોટાભાગે આવી ઠંડીની સિઝનની અંદર આખું શરીર ઢંકાઈ જાય તેવા વસ્ત્રોનો ઉપયોગ કરતા હતા. તો દક્ષિણ ભારતની અંદર જે સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓ સાડી પહેરે છે, પણ એ દક્ષિણી ઢબે સાડી પહેરે છે. મહારાષ્ટ્રીયન ઢબે જે સાડી પહેરે એની જેમ જ એ લોકો સાડી પહેરે. આપણે અહીંયા આગળ લગ્ન પ્રસંગે જે વરકન્યા જે છે એ કન્યા પોતાના માથા ઉપર વેણી લગાવવાનું પસંદ કરે, જ્યારે દક્ષિણ ભારતની અંદર આ જે સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓ દરરોજને માટે માથા ઉપર વેણી નાખવાનું પસંદ કરતી હોય છે. ઘણા બધા સાઉથ મૂવી તમે જોયા હશે તો એમની અંદર તમને દક્ષિણી ઢબે જોવા મળતી સાડી, માથામાં લગાવેલી વેણી તમે જોઈ હશે. સાથે સાથે દક્ષિણ ભારતની ખાસિયત એ છે કે દક્ષિણ ભારતની અંદર મોટાભાગે દ્રવિડ કુળની પ્રજા વસે છે. એટલે આ લોકો જે છે એ ભગવાનની અંદર માનનારા લોકો છે. એટલે દક્ષિણ ભારતની અંદર જે ઘરો આવેલા છે એ ઘરોની
બહારના ભાગ ઉપર નિત્ય રંગોળી પૂરવામાં આવે છે। જે રંગોળી આપણે અહીંયા આગળ દિવાળીના 5 દિવસ પૂરતી કરીએ છીએ, જ્યારે દક્ષિણ ભારતમાં આ રંગોળી નિત્ય એટલે કે દરરોજ કરવામાં આવે છે। તો અહીંયા આગળ શું કીધું છે જોતા જઈએ। દક્ષિણના રાજ્યોમાં ગરમ અને ભેજવાળા હવામાનને કારણે તેઓ ખુલતા કપડાં પહેરે છે। દરિયા કિનારો છે એટલે આબોહવા કેવી છે તો કે સમશીતોષ્ણ આબોહવા છે। તો એ લોકો સમશીતોષ્ણ આબોહવા હોવાને કારણે અહીંયા આગળ શું પહેરે છે તો કે ભાઈ ખુલતા કપડાં પહેરવાનું વધારે પસંદ કરે છે। પુરુષો જે છે લુંગી, પહેરણ, ખભે ખેસ અને પ્રસંગોપાત માથા ઉપર પાઘડી પહેરે છે। સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓ દક્ષિણી સાડી, ચણિયો અને કબજો પહેરે છે। કેરળના લોકો લુંગી પહેરે છે અને ટૂંકી ધોતી પણ પહેરે છે। સ્ત્રીઓ માથામાં ફૂલોની વેણી પહેરે છે। તો હમણાં જ વાત કરી એ જ બધી બાબતો અહીંયા પહેરવેશની અંદર છે। ત્યારબાદ આપણે જોવા માટે જઈએ છીએ રહેઠાણ। દક્ષિણ ભારતની અંદર રહેતા જે લોકો જે છે એ લોકોના રહેઠાણ કેવા છે તો એ રહેઠાણની અંદર કીધેલું છે કે દક્ષિણ ભારતના શહેરોમાં ઈંટ અને સિમેન્ટના મકાનોમાં એ લોકો રહેવાનું પસંદ કરે છે। બેંગલુરુ અને ચેન્નઈ જે છે એ બહુ અદ્ભુત શહેરો છે ભારતના, જે કહી શકાય। બેંગ્લોર જે છે એને સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે। ઇલેક્ટ્રોનિક્સનું હબ છે બેંગ્લુરુ। તો અહીંયા આગળ બેંગ્લોરની અંદર અને ચેન્નઈની અંદર હાઈરાઇટ્સ મોટી મોટી બિલ્ડિંગો આપણને જોવા મળે છે। અહીંયા આગળ આધુનિક મકાનો પણ જોવા મળે। દરિયા કિનારે વસતા જે લોકો છે એ લોકો પોતાના ઝૂંપડામાં નાળિયેરના પાનનો વિશેષ ઉપયોગ કરે છે। દરિયા કિનારે રહેનારા લોકો હોય એટલે આબોહવા અને સાથે સાથે પવનનું પ્રમાણ વધતા ઓછા પ્રમાણમાં વધારે હોય તો એ લોકો શું કરશે તો કે પોતાના મકાન ઉપર નાળિયેરીના જે પાન છે એ નાળિયેરીના પાન રાખી અને રહેવાનું વધારે પસંદ કરે છે। આગળ જોઈએ છીએ દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા કઈ છે તો આપણને ખ્યાલ જ છે દક્ષિણ ભારત એટલે દ્રવિડ કુળ। તો દ્રવિડ કુળની અંદર મુખ્ય 4 ભાષાઓ છે, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ। આ 4 ભાષાઓ જે છે એ દક્ષિણ ભારતમાં બોલવામાં આવે છે। તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આવી 4 ભાષાઓ। તો અહીંયા આગળ સ્પેશિયલ રાજ્યો જે છે એ રાજ્યોમાં કઈ ભાષા બોલાય છે તો જોતા જજો। દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા કયા કુળની છે તો કે દ્રવિડ કુળની ભાષા છે। અહીંયા આગળ આંધ્રપ્રદેશ અને તેલંગણા, જોજો આંધ્રપ્રદેશમાંથી તેલંગણા છૂટું પડ્યું તો તેલંગણા જેવું નામ છે એવી જેની ભાષા છે તેલુગુ, અહીંયા આગળ તેલુગુ ભાષા બોલાય। કર્ણાટકની અંદર ક યાદ રાખીશું, કર્ણાટકની અંદર કન્નડ ભાષા બોલવામાં આવે। તમિલનાડુની અંદર તમિલ ભાષા બોલાય અને કેરળની અંદર મલયાલમ ભાષા બોલાય છે। 3 ભાષાઓ એવી છે કે જે આપણે યાદ રહી જશે। તેલંગણામાં તેલુગુ, તમિલનાડુમાં તમિલ, કર્ણાટકમાં કન્નડ અને લાસ્ટમાં વધી કોણ તો કે કેરળ। તો કેરળની અંદર મલયાલમ ભાષા બોલાય છે। તો આ 4 ભાષાઓ એ દ્રવિડ કુળની ભાષાઓ છે। તો આ વાત થઈ ભાષા વિશે। હવે વાત કરીએ છીએ દક્ષિણ ભારતના જે લોકો છે એ દક્ષિણ ભારતના લોકો કયા કયા તહેવારો ઉજવે છે, કયા કયા મેળાઓ ઉજવે છે। તો દક્ષિણ ભારતની અંદર મોટા ભાગે આંધ્રપ્રદેશ જે છે એ આંધ્રપ્રદેશનું કુચીપુડી નૃત્ય પ્રખ્યાત છે। અગાઉના લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી કે ગુજરાતના જેમ ગરબા પ્રખ્યાત છે, મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય પ્રખ્યાત છે, સાથે સાથે રાજસ્થાનની અંદર આપણે જોયા હતા કચ્છી ઘોડી, સાથે સાથે કલબેલિયા અને ઘુમર નૃત્યો એ જેમ રાજસ્થાનના પ્રખ્યાત હતા એમ ઉત્તર પ્રદેશનું કથક, આંધ્રપ્રદેશની કાચીપુરી એટલે કે આંધ્રપ્રદેશનું કુચીપુડી જે છે એ લોકનૃત્ય પ્રખ્યાત છે। સાથે સાથે કેરળની અંદર કથકલી છે। તમિલનાડુમાં ભરતનાટ્યમ નૃત્ય જે છે એ પ્રખ્યાત છે। આ નૃત્યો એવા છે કે ધોરણ 10ની અંદર યુનિટ નંબર 3માં પૂછાય છે અને અહીંયા પણ એકદમ ઉપયોગી છે। આપણને ખ્યાલ હોવો જ જોઈએ કે કયા રાજ્યનું નૃત્ય કયું પ્રખ્યાત છે। ખ્યાલ આવ્યો? તો અહીંયા પોંગલ જે છે એ તમિલનાડુનો પ્રખ્યાત તહેવાર છે। તમિલનાડુના લોકો એ પોંગલનો તહેવાર ઉજવે છે। સાથે સાથે કર્ણાટકનું મૈસૂર જે છે એ કર્ણાટકના મૈસૂરની અંદર દશેરા, ઈદ અને નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે। તો સાથે સાથે કેરળની અંદર ઓણમ છે, નાતાલ છે, ઈદ અને શિવરાત્રિની એ લોકો સારી રીતે ઉજવણી કરે છે। બાકીના ઘણા ખરા તહેવારો જે છે એ તહેવારોની ઉજવણી ભારતના બીજા લોકોની જેમ એ લોકો પણ ઉજવતા હોય છે। તો અહીંયા આગળ ખાસ કરીને દ્રવિડ કુળની કેટલી ભાષાઓ છે, એમના મકાનો, એમનો પહેરવેશ, એમનો ખોરાક અને એમના રહેઠાણ એ વિશે આપણે વાતો કરી। તો આ ખાસ ધ્યાન રાખજો, આ વસ્તુ યાદ રહી જશે। ફરી પાછું આપણા માટેનું હવે એક લોકજીવન બાકી છે અને એ લોકજીવન કયું તો કે પૂર્વોત્તર ભારતનું લોકજીવન, યાની કે પૂર્વની અંદર વસતા જે લોકો છે એ લોકોના લોકજીવન વિશેની વાતો આપણે કરીશું। અંદર ટોટલ 4 ભાગ આપણે પાડ્યા। એમાં સૌથી પહેલાં પશ્ચિમ ભારત એટલે કે આપણે જે જગ્યાએ વસવાટ કરીએ છીએ એ, ત્યારબાદ ઉત્તર ભારત અને લાસ્ટમાં દક્ષિણ ભારત વિશેની વાતો કરી। હવે ભારતનો છેલ્લો ટુકડો જે છે પૂર્વ ભારત।
આ જે પ્રદેશ જે છે પૂર્વ ભારત, એ પૂર્વ ભારતની અંદર 7 સિસ્ટર્સ યાની કે આ 7 બહેનોના પ્રદેશ તરીકે આ ભાગ જાણીતો છે. અહીંયા આગળ કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો અહીંયા આગળના રાજ્યોની અંદર બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમ અને મેઘાલય જેવા રાજ્યો જે છે એમનો સમાવેશ પૂર્વ ભારતની અંદર થાય છે. ઘણા ખરા રાજ્યો જે છે એ ઘણા ખરા રાજ્યોની અંદર આપણી બોર્ડર જે છે બોર્ડર પણ આવેલી છે, ત્યાંથી બીજા દેશની સરહદ પણ ચાલુ થઈ જાય છે. ખાસ કરીને સિક્કિમ જે છે એ સિક્કિમ એ ગુટકા ઉપર પ્રતિબંધ મૂકનાર સમગ્ર ભારતનું પહેલું રાજ્ય છે કે સિક્કિમ જે છે એ સિક્કિમે ગુટકા ઉપર પ્રતિબંધ મૂકેલો છે. સાથે સાથે મેઘાલય જે છે એ મેઘાલયનું ચેરાપુંજી એ ભારતની અંદર સૌથી વધારે વરસાદ જે કહી શકાય એવું વરસતું આ શહેર છે કે જ્યાં મેઘાલયના ચેરાપુંજીમાં સમગ્ર ભારતમાં સૌથી વધારે વરસાદ વરસે છે. એવી રીતે ગુજરાતની અંદર કપરાડા જે છે એ કપરાડાની અંદર પણ સૌથી વધારે વરસાદ વરસે છે. વાત કરીએ છીએ પૂર્વ ભારતમાં ઓડિશા, પશ્ચિમ બંગાળને દરિયા કિનારો મળેલો છે. બાકીના રાજ્યો જે છે એ રાજ્યોને દરિયા કિનારો મળેલો નથી. બાંગ્લાદેશ જે છે એ બાંગ્લાદેશ એ ઓરિજિનલી ભાગ છે ભારતનો કે જે પશ્ચિમ બંગાળ જે છે એ પશ્ચિમ બંગાળમાંથી જ બાંગ્લાદેશ જે છે એ છૂટું પડેલું છે. તો અહીંયા આગળ એ ભારતના પૂર્વોત્તર રાજ્યોની વાત. અરુણાચલ પ્રદેશ જે છે એ અરુણાચલ પ્રદેશની અંદર સૂર્યનું સૌથી પહેલામાં પહેલું કિરણ જે છે એ અરુણાચલ પ્રદેશ ઉપર પડે છે અને ત્યાં આગળથી ભારતનો જે ટાઈમ જે છે એ સમય નક્કી થાય છે. અરુણાચલ પ્રદેશના સમયમાં અને આપણા ગુજરાતના સમયમાં 2 કલાકનો તફાવત જોવા મળે છે. યાની કે સવારે 4 વાગ્યે અરુણાચલ પ્રદેશની અંદર સૂર્ય ઉગી ગયો હોય તો એ અહીંયા આગળ 6 વાગ્યે ઉગતો જોવા મળે છે. ઘડિયાળ એક જ છે પણ સમયની અંદર તફાવત જોવા મળે છે. આ લોકોનો ખોરાક શું છે? ખોરાકની અંદર બિહાર, બંગાળ અને છત્તીસગઢના જે લોકો જે છે એમનો ખોરાક રોટલી, શાક અને સાથે સાથે શાકભાજીનો એ લોકો ઉપયોગ કરે છે. પણ ખોરાકમાં ભાતનું પ્રમાણ તે લોકો વધારે રહે છે. પર્વતીય વિસ્તારવાળા લોકોનો મુખ્ય ખોરાક ભાત છે. પર્વત ઉપર રહેનારા લોકો જે છે એ મોટાભાગે ભાતનો ઉપયોગ કરે છે. ઉપરાંત કઠોળ, લીલા શાકભાજીનો ઉપયોગ પણ તેઓ ખોરાકમાં કરે છે. રસગુલ્લા અને સંદેશ આ 2 મીઠાઈઓ બંગાળની પ્રખ્યાત મીઠાઈઓ છે. બંગાળની રસગુલ્લા અને સંદેશ આ મીઠાઈઓના નામ છે. સાથે સાથે સાતબો એટલે કે સત્તુ નામની જે મીઠાઈ જે છે એ બિહારમાં ખવાતી એક વિશિષ્ટ પ્રકારની વાનગી છે કે જેને સાતવો અથવા સત્તુના નામે ઓળખવામાં આવે કે જે બિહારની અંદર જોવા મળે છે. હવે આવે છે પહેરવેશ. પહેરવેશ બધા માટે કોમન છે. જોઈએ શું કહે છે? બિહારની અંદર ધોતિયું, જબ્બો, ખભે ખેશ, માથે પાઘડી. સ્ત્રીઓ જે છે એ સાડી, ચણિયો અને કબજો પહેરે છે. બંગાળી સ્ત્રીઓ બંગાળી ઢબે સાડી પહેરે છે, જ્યારે પુરુષો જે છે એ પાટલીવાળું ધોતિયું અને રેશમી જબ્બાઓ પહેરે છે. તો આ જે વાત થઈ પહેરવેશ વિશેની. મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રીયન ઢબે, સાથે સાથે અહીંયા આગળ પણ બંગાળમાં બંગાળી ઢબે સ્ત્રીઓ જે છે એ સાડી પહેરતી હોય છે. પશ્ચિમ બંગાળની અંદર આવનારા રહેઠાણો કેવા છે? મેદાની પ્રદેશના રાજ્યોમાં લોકો ઈંટ અને સિમેન્ટમાંથી બનાવેલા પાકા મકાનોમાં વસવાટ કરે છે. પર્વતીય વિસ્તારવાળા જે ઘરો જે છે એ પર્વતીય વિસ્તારવાળા ઘરોની અંદર લાકડા અને વાંસનો વિશેષ ઉપયોગ થાય છે. વધારે વરસાદવાળા વિસ્તારોમાં છાપરા જે છે એ છાપરા ઢાળવાળા રાખવામાં આવે છે જેથી કરી અને વરસાદનું પાણી આપોઆપ નીચે સરકી જાય. બંગાળના ઘરોની અંદર પાછળના ભાગ ઉપર બંગાળમાં લોકો નાનકડું પુકુર બનાવે છે, જે પુકુર એટલે કે નાનકડું તળાવ. બંગાળની અંદર આવેલા દરેક ઘરની અંદર પાછળના ભાગ ઉપર નાનકડું પુકુર જોવા મળે છે. આ પુકુરમાં તે લોકો માછલાનું ઉત્પાદન કરે છે અને રોજબરોજ એ માછલાનો ઉપયોગ પોતે ખોરાકમાં કરે છે. વાત કરીએ છીએ ભાષા. અહીંયા આગળ જે પૂર્વની ભાષાઓ જે છે એ પૂર્વની ભાષાઓ જે દક્ષિણ ભારતની ભાષાઓના રાજ્યોના નામ પ્રમાણે હતી એવી જ રીતે અહીંયા આગળ છે. ઝારખંડ, છત્તીસગઢ, બિહારની અંદર હિન્દી ભાષા બોલાય છે. સાથે સાથે બિહારની અંદર હિન્દી, મૈથિલી, ભોજપુરી અને માગધી ભાષાઓ પણ બોલાય છે. અહીંયા આગળ મગધનો રાજા સમ્રાટ અશોક જે આપણે વાત કરી હતી એ અહીંયાથી આવે છે, એટલે આપણે એને માગધી ભાષા તરીકે ઓળખીએ છીએ, મગધનો રાજા. સાથે સાથે અસમમાં અસમી ભાષા, ઓડિશામાં ઉડિયા ભાષા, પશ્ચિમ બંગાળમાં બંગાળી ભાષા, મેઘાલયમાં ગારો અને ખાસી ભાષાઓ બોલાય છે અને મિઝોરમમાં મિઝો ભાષા. નાગાલેન્ડની અંદર નાગા જાતિના લોકો વધારે વસવાટ કરે છે. તો આ અલગ અલગ રાજ્યો પ્રમાણે ભાષાઓની વાત આપણે કરી. હવે જોઈએ છે ઉત્સવો અને તહેવાર. અસમની અંદર બિહુ અને ઓડિશાનું ઓડિશી નૃત્ય પ્રખ્યાત છે.
જગન્નાથપુરીની રથયાત્રા એ દુનિયાભરમાં ખૂબ જ જાણીતી છે. એ જ રથયાત્રાની અંદર ભગવાન કૃષ્ણ સાથે સાથે બલરામ અને એમના ધર્મપત્ની જે છે એમની રથયાત્રા નીકાળવામાં આવે છે. તો આ જગન્નાથજીની રથયાત્રા જે છે એ ખૂબ જ અદ્ભુત છે. સાથે સાથે જગન્નાથ મંદિર જે છે એમની પણ ઘણી બધી ખાસિયતો છે. બિહારની અંદર છઠ, ભૈયા દૂજનો તહેવાર, પશ્ચિમ બંગાળની અંદર જેમ આપણે નવરાત્રિની ઉજવણી કરીએ છીએ એમ પશ્ચિમ બંગાળની અંદર એ લોકો 9 દિવસ માટે દુર્ગા પૂજાનો તહેવાર ઉજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ પૂર્વ ભારતના લોકજીવન વિશેની આપણે વાતો કરી. આ પાઠની અંદર આપણે ભારત જે છે એ ભારતના 4 ભાગ કરી અને દરેક વિષય, દરેક રાજ્યોના ખોરાક, એમના રહેઠાણ, સાથે સાથે એમના લોકમેળાઓ, ઉત્સવો અને એમનો રહેઠાણ, પહેરવેશ વિશેની વાતો કરી. તો અહીંયા આગળ પાઠ નંબર 19 જે છે ભારતનું લોકજીવન, એને આપણે પૂરું કરીએ છીએ. ફરી પાછા આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે, નવા પાઠ સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી બધાને ગુડ બાય.